સુરતની ડિંડોલી પોલીસે શરીર સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા આરોપીને ડિટેન કરી પાસા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સૂચનાને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરવાની ટેવવાળા આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા સૂચના અને માર્ગદર્શન અપાઈ હોય, જેને લઈ ડિંડોલી પીઆઈ આર.જે. ચુડાસમા અને કે ચૌહાણના માર્ગદર્શન હેઠળ વુમન પોલીસ કોન્સ્ટેબલ માધવીબેને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અવારનવાર શરીર સંબંધી ગુનાઓમાં પકડાયા ડિંડોલી વિસ્તારમાં રહેતા મિતેશ ઉર્ફે મિતલો રવિન્દ્ર ગિરી ગોસ્વામી વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરની કચેરીએ મોકલી આપતા પોલીસ કમિશનર દ્વારા દરખાસ્તની મંજૂરી રાખી આરોપી મિતેશ ઉર્ફે મિતલો ગોસ્વામીને ખાસ જેલ ભુજ ખાતે અટકાયતમાં રાખ આરોપીને ડિટેન કરી મોકલી અપાયો હતો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.